કેમ છો? મજામાં તો આપણો બ્લોગ જોતા છે, મજામાં જ છે ને ભાઈ. આજે અમે હંધાય ભેગા બ્લોગ બનાવવા નીકળ્યા છે અત્યારે વરસાદના. તો આપણે પહેલાં તો આપણે ગામની બાયણે નીકળીએ ને તો કાંઈક અવો નજારો જોવા મળે. પહેલાં તો જુઓ બકરા સરતા હોય, પહેલાં તો પાણીના ખાડા જ આવે આપણે ગામડાની અંદર. પછી આગળ શરૂઆત થાય, કેમ કે બાવેડાની એની શરૂઆત થાય ગામડામાં આવવું એટલે બાવેડા તમને પહેલાં જોવા મળે ગામડાની અંદર. તો વરસાદ પહેલાં કન્ટિન્યુ આમ ચાલુ જ છે સવારનો. ઓમ જોવા જઈએ તો આજ કાલ રાતનો ચાલુ છે કન્ટિન્યુ વરસાદ એમનો, પણ જેવો જોઈએ એવો વરસાદ આવતો નથી. રેડે ચાલુ થઈ ગયો છે. તો ભાઈ છત્રી આપણી ફૂલાતી નથી ભાઈ, છત્રી ફઈ ગઈ છે. તો આપણી છત્રી થતી નથી, છત્રી ભાંગી ગઈ થોડી ને ભાઈ. બકરાય ભાગ્યા ત્રાહા થઈને. શું કે મયુરભાઈ? વરસાદ આવ્યો તો બકરા ભાગી ગયા, અમે તો છત્રી નથી લઈ આવ્યા. એટલે અમે તો સ્પેશિયલ વિપુલભાઈ ભેગા પલરવા જ આવ્યા છે. વિપુલભાઈ છત્રી લઈ આવ્યા છે, તો અમારે કદું સારુંથી ઝાડવું ગોતવું જોઈએ ભાઈ. તો ભાઈ નગમણભાઈ ની અંદર ડોક્યું ત્રાહ્યું કરીને હાલે રહ્યા. તો ભાઈ છત્રી હાટું આવ્યો છે. આપણું તો વોટરપ્રૂફ નથી ભાઈ, વોટરપ્રૂફ નથી ભાઈ એની પાસે. તો કેમ તો ભાઈ મયુરભાઈ આગળ જો બ્લોગ ચાલુ કરી દીધો. ને આપણે ભાઈ ફેસબુકમાં નવા આવો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ને આપણે યુટ્યુબ ચેનલમાં હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ આપણે ફેસબુકની અંદર છે ને ભાઈ 10,000 કમ્પ્લીટ થવા આવ્યા છે, તો થોડાક જ ઘટે છે તો કરી દો હવે. નહીં મેં ફોલો કરી નાખો, ફોલો કરી નાખો. જો ભાઈ મયુરભાઈ શું કહે છે? એ પોલર વાહાટું જ બ્લોગ બનાવે છે, બોલો. ને આપણે પોલર વાહાટું જ નથી બનાવતા હો. તો ભાઈ આપણે ગામની બાયણે નીકળીએ તો આવા નજારા છે ને પહેલાં જોવા જડે જા. કેમ કે ભાઈ અત્યારે વરસાદ જે થાય ને એની હિસાબે ખડ ને અમારે મસ્ત એવું બની જાય. કેમ કે અમારે આ જે ધાર છે ને ભાઈ ઢોર હાટું સ્પેશિયલ એમાં ખડ ને એવું જ હોય. તો તમારા ગામડાની અંદર આ રીતનું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો તમને બતાવું કે કેવું છે અમારો નજારો. તો ભાઈ આપણે છે ને ગારમ માંદણા મારવા જાય. પહેલાં તો કેવા ગારમ માંદણા મારવા મજા. જો આ રીતના પૈસા છે ને પહેલાં ઉપર લઈ લેવાના ને પછી એમાં પગ મારી ફટાફટી બોલાવી દેવાનું. હવે વરસાદ એવો ગયો ને છત્રી આપણી બંધ થતી નથી, એટલે આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાની છે એને. કેમ કે તમને વિડીયોમાં છત્રી ખુલ્લી જ જોવા જશે અત્યારે. તો ભાઈ નેચર પાણી આવે અમારે જો અત્યારે સ્પેશિયલ ધારનું શુદ્ધ પાણી આવે. આ શુદ્ધ પાણી તો એટલે એમ કે નિતારનું પાણી આવતું એટલે શુદ્ધ કે. ચાલો તમને બતાવીએ કે અમારી ક્યુનિટી કેવી છે અમારા ગામડાની. તો ભાઈ તમને જે નજારાની વાત કરતા હતા ને એ જોઈ લ્યો કેવો છે મસ્ત. તો આ અમારા ગામનો ફોરેસ્ટ ખાતું કહેવાય. આમાં ઢોર સરતા હોય બધું આવે. ને પહેલાં ભાઈ અમે આવતા, એવું નથી કે અમે આમાં ના આવતા. અમે ભાઈ ભેહું બકરાને હંધું સારવા આવતા આમાં. તો અને આમાંથી ને આની અંદર જ મોટા થયા છે અમે. અત્યારે થોડા કામે સડી ગયા એટલે કાંઈ નવરાય છે નહીં. ને આવા કામ વધારે કરીએ રહ્યા અમે. જો આ કામ વધારે હાલે અમારે પહેલાં, પછી આગળ બીજું કામ કરીએ અમે. તો ભાઈ તમને જે બતાવી દઉં ને, જો આ બાવેડા છે ને ત્યારે અમે આવતા ત્યારે કાંઈ હતા નહીં. આ અત્યારે સ્પેશિયલ જંગલ ખાતું થઈ ગયું. આ જુઓ. તો ચાલો તમને આગળ લઈ જઈએ ને તમને એક વહેલો મસ્ત એવો બતાવી દો. ભાઈ એમાં છે ને એક વસ્તુ થાય ખાવાની, એ નહીં હોય અત્યારે. ના ભાઈ એ વહેલો નથી, અત્યારે આ ખાલી વેલ જેવું જ છે. નકર ભાઈ ફૂડિયાના વેલા હોય અત્યારે. ભાઈ ફૂડિયાના વેલા તો છે પણ ફૂડિયા નહીં હોય એમાં. તો પછી આ લીમડાની અંદર ફૂડિયાના વેલા છે ને આ છે વેલ જેવું. આને આપણે વરસાદ આવે ને તો આનો સહારો લઈ લેવાનો, કેમ કે સાટા પડે નહીં આપણી માથે કાંઈ. હું એ તો કીધું નહોતું એટલે. તો ભાઈ આપણે ફેસબુકમાં નવો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલમાં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં